જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 5માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર S27 થી પ્રશ્ન નંબર 11A સુધી ભણી ગયા હતા. હવે એમાં બે કોષ્ટક પણ આવી ગયા છે. હવે આજે લેક્ચર નંબર 6માં પ્રશ્ન નંબર 11B થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 11B નું વિધાન આ રીતનું છે. નાઇટ્રિક એસિડના ભૌતિક ગુણધર્મો બંધારણ અને રાસાયણિક ગુણધર્મો જણાવો. બરોબર, આવો પ્રશ્ન છે, 5 માર્ક્સમાં પૂછાય. તો સૌથી પહેલાં આપણે એના બંધારણની વાત કરીશું. તો ધ્યાન રાખજો, તમારે ટાઇટલ આખું લખવાનું છે નાઇટ્રિક એસિડનું બંધારણ. હવે બંધારણમાં આપણને સાર્વત્રિક વસ્તુ ખબર છે, એનું લુઈસ બંધારણ દોરીને સમજાવી દેવાય. બોલો HNO3 માં કેન્દ્રીય પરમાણુ કયો? તો કે N. Nની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? કે 5. એ 5માંથી કેવી રીતે ગોઠવાયા? તો ધ્યાન રાખજો, આપણે લુઈસ બંધારણ દોરીને જ શીખવું છે. તો Nની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એની સાથે કેટલા O જોડાયા? તો 3 O જોડાયા. તો 3 દિશામાં 3 O લખીએ છીએ હાલ પૂરતા. બરોબર. હવે એ O છે, તો આ O અહીંયા કેટલા ઇલેક્ટ્રોન મૂકે? તો કે 2. આ કેટલા મૂકે? તો કે 2. કેમ? તો નાઇટ્રોજને 2 મૂક્યા છે, આ 1 મૂકે. તો પછી અહીંયા શું થશે? અહીંયા H જોડાશે. જોજો, આપણી પાસે એક H છે. હવે જો અહીંયા ડબલ બોન્ડ થાય તો આ નાઇટ્રોજનની અષ્ટક પૂર્ણ થઈ ગઈ. એવી પરિસ્થિતિમાં અહીંયા સિંગલ બોન્ડ જ આવે, સવર્ગ સહસંયોજક બંધ આવે. જોજો, હવે આમાંથી કેટલા MCQ પૂછાય? તો નાઇટ્રિક એસિડમાં કેટલા સિગ્મા બંધ છે? તો 4 સિગ્મા બંધ. 1, 2, 3 અને 4. કેટલા પાઈ બંધ છે? તો 1 જ પાઈ બંધ. કેટલા સવર્ગ સહસંયોજક બંધ છે? તો 1 જ. અને કેટલાક સહસંયોજક બંધ છે? તો 3. બરોબર. તો પહેલો પ્રશ્ન આવી ગયો. હવે આના ઉપરથી વિચારીએ તો નાઇટ્રોજન અણુ કયા પ્રકારનો થયો? તો પાઈ બંધ. આ પાઈ બંધ છે, આ સિગ્મા છે, પાઈને ગણાય નહીં. તો 1, 2 ને 3 પરમાણુ. 3 પરમાણુ એટલે 3 બંધ. તો ઇલેક્ટ્રોન એનો પ્રકાર થયો AB3. પ્રકાર AB3 થાય તો સંકરણ sp2, કારણ કે ટોટલ 3 થવા જોઈએ. આ B3 પાછળ B પછી જે આંકડો હોય, B અને E પછી એના સરવાળા જેટલું, અને sp2 આકાર થાય અને સંકરણ થાય તો સમતલીય ત્રિકોણ. હવે જોજો, અહીંયા ત્રિકોણ શબ્દ નહીં લખાય. કેમ? તો આગળ પાછું જોડાયેલું છે, પણ એ પણ સમતલમાં જ ગોઠવાશે, એટલે સમતલીય આકાર થાય. હવે બંધકોણની વાત કરીએ તો બોલો, આ 3 બંધકોણ કેટલાના હોવા જોઈએ? 120ના. કેટલાના હોવા જોઈએ? 120ના. પણ આ સમૂહોની VSEPR સિદ્ધાંત અનુસાર અપાકર્ષક અસરના કારણે એ બંધકોણમાં ફેરફાર થાય છે. જોજો, અહીંયા OH અને આ 2 O, તો Hના કારણે આની અસર ઓછી થઈ જાય. તો હવે હું બંધારણ દોરું તો એ બંધારણ આ રીતે તમારે દોરવાનું છે. NOO, એક બાજુ ડબલ બોન્ડથી, એક બાજુ સિંગલ બોન્ડથી, પછી અહીંયા H બતાવવાનું. બરોબર. જોજો, આની ઉપર sp3 સંકરણ ઉદ્ભવે, આની ઉપર sp2. હવે આ બંધકોણ હોવો જોઈએ 120નો, પણ થાય છે 130નો. તો બોલો, આ બે કેટલાના થશે? તો 115 ના થશે. તો જ બધાનો સરવાળો થઈને 360 થાય. એવી રીતે બોલો, આ બંધકોણ હોવો જોઈએ 109:28, પણ આની મોટી અપાકર્ષક અસરના કારણે જોજો, અહીંથી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે આની ઉપર પણ. આ રહ્યા જુઓ, એટલે હોવો જોઈએ 109:28, પણ આ 2 મોટા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષક અસરના આધાર કારણે 102 થઈ જાય છે. પછી આ બંધ લંબાઈ 104.6 પિકોમીટરની હોય છે. બરોબર. અને ઓક્સિજન સાથેની આ બંધ લંબાઈ 121 પિકોમીટર હોય છે. તો આટલું તમારે લખવાનું છે. એવી રીતે આ ઓક્સિજન હાઇડ્રોજનની બંધ લંબાઈ 96 પિકોમીટર હોય છે. તો મેં આકૃતિમાં બધું જ અંદર પેમ્ફલેટમાં દોરીને આપ્યું છે. તો બોલો, અહીંયા બંધારણમાં તમે શું લખશો? મેં તમને બંધારણ ગોખવાનું નથી કહ્યું, મેં અહીંયા સમજાવ્યું છે. બોલો, શું લખીશું? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નાઇટ્રિક એસિડમાં નાઇટ્રોજન પરમાણુ પર sp2 સંકરણ ઉદ્ભવે છે અને ઓક્સિજન પરમાણુ પર sp3 સંકરણ ઉદ્ભવે છે. આથી
વાયુ અવસ્થામાં નાઇટ્રિક એસિડનો ભૌમિતિક આકાર સમતલીય હોય છે, જેમાં ONO બંધકોણ ONO અથવા ONO એ બંધકોણ 130° હોય છે. કયો? આ રહ્યો, આ 130° હોય છે, જ્યારે HNO બંધકોણ 102° હોય છે. ભાઈ અહીંયા કદાચ મે બી ઇટ શુડ બી અ પ્રિન્ટિંગ મિસ્ટેક, આ 120 કરી નાખજો, 120° હોય છે. બરોબર, જોઈ લઈશું તમને. તમારા જો નવું તમારું પેમ્પલેટ આવશે એમાં જો સુધારો હશે તો મેં કરી દીધો હશે. બરોબર, એ કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. ઓકે, તો 120° હોય છે ખૂણો. અને NOH અથવા તો HON બંધકોણ 102° હોય છે. પતી ગયું. હવે બંધ લંબાઈ તમારે યાદ રાખી લેવાની. બોલો, NO બંધ લંબાઈ 121 પિકોમીટર અને OH બંધ લંબાઈ 96 પિકોમીટર હોય છે. ચલો, બંધારણ પૂરું થઈ ગયું. હવે વાત કરીશું એના ભૌતિક ગુણધર્મોની. તો ધ્યાન અહીંયા રાખજો, બીજો મુદ્દો આવ્યો ભૌતિક ગુણધર્મો. તો નાઇટ્રિક એસિડ તમે પ્રયોગશાળામાં જોયું જ છે. બોલો, તે રંગવિહીન પ્રવાહી, રંગવિહીન પ્રવાહી છે પહેલું. બીજું, તેનું ઠાર બિંદુ જો યાદ રહે તો વેલ એન્ડ ગુડ, ના રહે તો બહુ પૂછાતું નથી, 231.4 કેલ્વિન. અને ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન. બરોબર, પછી 298 કેલ્વિન તાપમાને તેની સાંદ્રતા દળથી લગભગ 68% જેટલી હોય છે. કેટલી? અને વિશિષ્ટ ઘનતા, એની વિશિષ્ટ ઘનતા 1.504 ગ્રામ પર મિલી હોય છે. બરોબર, ગ્રામ પર મિલી હોય છે. તો જોજો, આ બેમાંથી કોઈ પણ એક યાદ રાખો ને તો આ શોધી શકાય. બોલો, આના ઉપરથી આ શોધી શકાય. કેમ? તો 105 ગ્રામ પર મિલી, હવે એને આપણે દળમાં ફેરવી નાખીએ તો 100 મિલી. ધ્યાન રાખજો, વધારાનું શીખવાડું છું તમને. આવો MCQ પૂછાય કે ભાઈ 298 કેલ્વિન તાપમાને નાઇટ્રિક એસિડની વિશિષ્ટ ઘનતા 1.504 ગ્રામ પર મિલી હોય તો એના સાંદ્રતા કેટલા, વેટ બાય વેટ કેટલા થાય? તો 100 મિલીમાં દળ બરાબર, બોલો, આપણે 1 મિલીમાં આટલું લીધું છે તો 150.4 ગ્રામ થાય. 150.4 ગ્રામ થાય. બરોબર, હવે એના વેટ બાય વેટ શોધવા હોય તો શું કરવું પડે? વેટ બાય વેટ શોધવા શું કરવું પડે? તો 100 મિલી આપણે લીધું, એનું 150 ગ્રામ. હવે 150 ગ્રામ દળ છે, એમાં બોલો એની સાંદ્રતા કેટલી હશે? તો સોરી, મારી ભૂલ થઈ, ટકા આપ્યા હોય એના ઉપરથી આ પૂછ્યું હોય ઘનતા. તો ધ્યાન રાખજો, % વેટ બાય વેટ બરાબર 68% છે. એટલે કે 68 ગ્રામ દ્રાવ્ય પદાર્થ 100 ગ્રામ દ્રાવણમાં છે. બરોબર, હવે જોજો, 68 ગ્રામ હોય તો પાણી કેટલું થાય? તો પાણી થઈ જાય આપણું 32 ગ્રામ થઈ જાય. અને પાણીની ઘનતા 1 છે, તો આપણે એની હવે ઘનતા શોધવી હોય તો બોલો, આપણે 1 ગ્રામ એ કરી નાખીએ. તો 100 ml. ના ભાઈ, અહીંયા નહીં થાય. સોરી, મારી ભૂલ થાય છે. અહીંયા તમે એ શોધી નહીં શકો આના એકબીજા ઉપરથી. આના ઉપરથી મોલારિટી ખાલી શોધી શકાય, મોલારિટી શોધી શકાય, વિશિષ્ટ ઘનતા શોધી શકાતી નથી. એના માટે બીજી હજુ કંઈક આપેલું હોવું જોઈએ. બરોબર, તો વાંધો નહીં, આપણે કંઈક નવું શીખવા મળ્યું છે અહીંયા. ઓકે, તો આટલું યાદ રાખો, આટલું યાદ રાખો. ચલો, એના પછી એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું. તો ધ્યાન અહીંયા રાખજો. ભાઈ, મારી આદત એવી છે કે હું દરેક વસ્તુમાં પ્રશ્ન શોધવા પ્રયત્ન કરું છું, એટલે મને કેમિસ્ટ્રી આવડે છે. મને બોલો, આ જે મેં શોધ્યું એના ઉપરથી એ તો ખબર પડી ગઈ કે વિશિષ્ટ ઘનતા ઉપરથી % વેટ બાય વેટ ના શોધી શકાય. વિશિષ્ટ ઘનતા ઉપરથી % વેટ બાય વેટ ના શોધી શકાય, અથવા તો % વેટ બાય વેટ ઉપરથી વિશિષ્ટ ઘનતા ના શોધી શકાય. ઓકે, તો આવો MCQ મળી જાય. આવું બધું વિચારવાનું છે. ભલે ખોટું, જો દુનિયામાં પહેલા માણસે શરૂઆત કરી ભણવાની ત્યારે બધું સાચું નહોતો ભણ્યો, ખોટું જ ભણ્યો હતો, અને ખોટામાંથી એને સાચું કર્યું હતું. તો આપણે પણ ખોટામાંથી સાચું કરતા શીખવાનું છે.
તો જોઈએ હવે નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો. તો ધ્યાન અહીંયા રાખજો, આપણે પહેલાં નાઇટ્રિક એસિડનું બંધારણ વિચારીએ તો HNO3, બોલો એમાં એનનો ઓક્સિડેશન આંક +5 થાય અને એનનો સ્થાયી ઓક્સિડેશન આંક બોલો કેટલો છે? તો -3 છે. કેમ? તો કેમેસ્ટ્રી જગતમાં ત્રીજા નંબરનું સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ નાઇટ્રોજન છે. સૌથી પહેલું FON, ફ્લોરિન, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન. તો આની વૃત્તિ હંમેશા આમાં રૂપાંતરિત થવાની હોય અને એ પોતે જો આ પ્રક્રિયા અનુભવે તો પોતે શું થયું? રિડક્શન થયું. તો એ કઈ રીતે વર્ત્યો? તો ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. તો બોલો પહેલો રાસાયણિક ગુણધર્મ મળી ગયો. તો નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ પ્રબળ એસિડ તરીકે, આપણે પહેલું તો પ્રબળ એસિડ તરીકે વર્તે છે, પછી પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. તો ધ્યાન રાખજો, અહીંયા લખીએ HNO3નું જલીય દ્રાવણ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. પ્રબળ એસિડ તરીકે વર્તે છે, જેમાં H3O+ અને NO3- આયન હાજર હોય છે. બોલો હવે મને કોઈ કહેશે આ પ્રબળ એસિડ તરીકે કેમ વર્ત્યું? તો મેં તમને કહેલું 11મું ધોરણ 7મો પાઠ કે જેમાં આવા ફૂલકલી બહાર આવી, યાદ આવે છે? SO4-2, NO3-, ClO4-, આવા બધા આયનોને પ્રબળ આયનો કહેવાય. અને ઓછામાં ઓછો એક પ્રબળ એવી રીતે ધન આયન હતા. પ્રબળ ધન આયનમાં તો લીના કે રૂબી સાથે ફરવા જા, બે માગે કે સ્ટ્રોબેરી આલ. બોલો આ બધા પ્રબળ ધન આયન, આ પ્રબળ ઋણ આયન, આ બેમાંથી એક પણ આયન હાજર હોય તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે તેનું 100% આયનીકરણ થાય. 100% આયનીકરણ થાય તો વધુ માત્રામાં અહીંયા H3O+ ઉત્પન્ન થાય, એટલે એ પ્રબળ 100% આયનીકરણ થતું હોય તો પ્રબળ એસિડ. બોલો કમ્પ્લીટ. માટે તે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. ઓકે, ચલો તો હવે અહીંયા પ્રક્રિયા લખી દેવાની. HNO3 લિક્વિડ plus H2O liquid gives H3O+ liquid plus NO3- aqueous. ભાઈ અહીંયા મારી ભૂલ છે, aqueous. બોલો કમ્પ્લીટ. હવે લખીએ HNO3માં એનનો ઓક્સિડેશન આંક +5 છે, જ્યારે એનનો સ્થાયી ઓક્સિડેશન આંક -3 છે. આથી HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જોજો, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને તેથી AU અને PT એટલે કે સિલ્વર અને ગોલ્ડ અને પ્લેટિનમ અને પ્લેટિનમ સિવાયની ધાતુઓ બરોબર સાથે સાંદ્ર HNO3ની પ્રક્રિયા કરવામાં આવે, બોલો તો શું થાય? તો ત્વરિત ઝડપથી પ્રક્રિયા કરી બોલો હવે શું થશે? તો ધાતુનું ઓક્સિડેશન કરી, અહીંયા હું થોડું ભાષા સુધારું ભાઈ, આવે તો ધાતુનું ત્વરિત ઓક્સિડેશન કરી અનુવર્તી નાઇટ્રેટ ક્ષાર અને નાઇટ્રિક એસિડમાંના નાઇટ્રોજનનું રિડક્શન થઈ અને HNO3માંના એનનું રિડક્શન થઈ. હવે જોજો, એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે
પણ સામે જો પ્રબળ ઓક્સિડેશન કરતા ધાતુ ના હોય તો એનું રિડક્શન સંપૂર્ણપણે ના થાય અને એના કારણે આપણને સીધો -3 નહીં મળે. પણ આપણને ખબર છે, આપણે ભણી ગયા છે નાઇટ્રોજનની -3 થી +5 સુધીની બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ જાણીતી છે, બરોબર. તો અનુવર્તી નાઇટ્રોજનના ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, સીધો એમોનિયા નહીં મળી જાય, N-3 નહીં મળે, બરોબર. કારણ કે એ N-3 ક્યારે મળે? એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો સામે પ્રબળ રિડક્શન કરતા હોવો જોઈએ ને. હવે આ પ્રક્રિયામાં ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં નાઇટ્રોજનનો કયા પ્રકારનું ઓક્સાઇડ સંયોજન પ્રાપ્ત થશે? નાઇટ્રોજનનું કયા પ્રકારનું ઓક્સાઇડ પ્રાપ્ત થશે તે બાબતનો આધાર મેં હાલ કહ્યું એ પ્રમાણે, બોલો શેની ઉપર છે? ધાતુના સ્વભાવ. હવે અહીંયા ધાતુનો સ્વભાવ કયો? ધાતુની, હું અહીંયા એવું લખી દઈશ, ધાતુની રિડક્શન કરવાની ક્ષમતા, એટલે કે રિડક્શન કર્તા તરીકેની ક્ષમતા, બરોબર. અને તાપમાન ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે બોલો, આ ખાસ યાદ રાખજો, એ પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે સામેવાળાનું પ્રબળ ઓક્સિડેશન કરે, પણ સામેવાળો જો પ્રબળ રિડક્શન કરતા ના હોય તો નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાઓ -3 થી +5 સુધીની છે. અને એ ખાસ કરીને નાઇટ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણ તત્વ ફ્લોરિન કે ઓક્સિજન સાથે જે દર્શાવે, એટલે આપણને અહીંયા ફ્લોરિન તો છે નહીં પ્રક્રિયાપાત્રમાં, પણ પાણીના લીધે અથવા તો એના પોતાની અંદર ઓક્સિજનની હાજરીના કારણે આપણને કયા સંયોજનો પ્રાપ્ત થશે? નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો હવે ધ્યાન રાખજો, આપણે પ્રક્રિયાઓ સમજીને લખવાની છે, એટલે ધ્યાન બરાબર સમજજો, કારણ કે આમાંથી દર વર્ષે એક MCQ પૂછાય છે. આટલું યાદ રાખજો. આ સહેજ પણ ગોખવાનો આર્ટિકલ નથી, ધ્યાન રાખજો. તો હું પહેલું ઉદાહરણ લઉં છું, Cu, બરોબર. તો પહેલું ઉદાહરણ છે Cu ની મંદ અને સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા. તો Cu આપણે પહેલું લઈશું મંદ HNO3, તો HNO3 મંદ, બરોબર. બીજું લઈએ છીએ Cu પ્લસ HNO3 સાંદ્ર. બોલો હવે પહેલું વિચારો તો અહીંયા Cu તો Cu જ છે, આની શું અસર થાય છે? તો મંદ HNO3 લઈશું એટલે શું થશે કહો? આમાં પાણીનું પ્રમાણ વધારે હશે, જોજો પાણીનું પ્રમાણ વધારે. બોલો અહીંયા પાણીનું પ્રમાણ ઓછું, બરોબર. ધ્યાનથી આ બધું સમજવાનું છે. તો એવી પરિસ્થિતિમાં શું થાય? હવે એક વસ્તુ તો ફિક્સ છે કે અહીંયા CuNO3 તો બનશે જ બંનેમાં. તો જો અહીંયા હું લખું છું ભાઈ, પહેલી છે ને, આપણે થોડી જગ્યા શોધીને લખીએ. બોલો આમાંથી બન્યું CuNO3 ટ્વાઇસ, કારણ કે Cu નો સ્થાયી ઓક્સિડેશન આંક +2 છે. પહેલી મંદ સાથેની સમજાવી દો, પછી પ્રબળ સાંદ્ર, ચલો ને અહીંયા લખી દઉં સાંદ્ર સાથેની. બરોબર. હવે તો અહીંયા પણ જોજો, પહેલો CuNO3 ટ્વાઇસ તો બની જ ગયો, પણ હવે શું થશે બોલો? તો અહીંયા પાણીનું પ્રમાણ વધારે છે અને પાણીની અંદર પાછો ઓક્સિજન છે જ સામે. તો જોજો અહીંયા 3 વસ્તુ થઈ, Cu પ્લસ H2O પ્લસ HNO3, બરોબર. એ પ્રમાણે જોવા જઈએ તો Cu પોતે અહીંયા રિડક્શન કરતા છે, Cu અહીંયા પોતે શું છે? રિડક્શન કરતા તરીકે છે. અને એવી પરિસ્થિતિમાં વધારે પાણીની હાજરીના કારણે એ કઈ રીતે વર્તશે? તો પાણીમાંના ઓક્સિજનની હાજરીના કારણે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. કઈ રીતે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. ધ્યાન રાખજો. તો હું અહીંયા લખું છું પાણીની વધુ હાજરીના કારણે
સોરી પ્રબળ રિડક્શન કરતા તરીકે, ઓક્સિડેશન કરતા તરીકે તો આ વર્તે ને. અહીંયા પાણીની ઓછી હાજરીના કારણે નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે. હવે જો પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે તો એ આમાંથી નાઇટ્રોજનનો +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો NO, જ્યારે અહીંયા +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો NO2 ઓક્સાઇડ બનાવે છે. ખબર પડી? અહીંયા આ પ્રબળ રિડક્શન કરતા એટલે જુઓ અહીંયા હતી +5, +5માંથી શું થઈ? +2 થઈ. જ્યારે અહીંયા હતી +5 અને અહીંયા થઈ +4, એટલે કે અહીંયા થોડું રિડક્શન થયું, અહીંયા વધુ રિડક્શન થયું. તો આવું વિચારવાનું છે. અને બાકી પાછું પાણી તો બનશે જ, H2O તો લખી જ નાખવાના છે. હવે આ પ્રક્રિયાને બેલેન્સ કરવાની છે. બોલો, તો આ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે બોલો શું કરીશું? તો આને હું બેલેન્સ કરવાની સલાહ નહીં આપું. એનું કારણ છે કે તમે આ રેડોક્સ પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા એકદમ સહેલાઈથી ના થાય, તો એને આપણે ગોખી જ મારીશું. તો એ ગોખવા માટે અહીંયા 38, બરોબર, 38 પછી 314, બરોબર, 314. બોલો અહીંયા 3 દુ 6. એક મિનિટ હો ભાઈ, અહીંયા ભૂલ છે, અહીંયા બગડો રહી ગયો છે, બરોબર, અહીંયા બગડો રહી ગયો છે. બોલો ક્લિયર? હવે ગણો તો સરવાળો કરો તો બધું થઈ જાય છે. બેલેન્સ તો કરવી જ પડશે ભાઈ. 3 Cu તો 3 Cu થઈ ગયા. પછી હાઇડ્રોજન 8 તો 4 દુ 8 થઈ ગયા. નાઇટ્રોજન 8 તો 3 દુ 6 ને 2 8 થઈ ગયા. ઓક્સિજન 8 તરી 24 તો 3 દુ 6 તરી 18, 18 ને 2 20, 20 ને 4 24. બોલો કમ્પ્લીટ. એવી રીતે નીચે પણ તમારે યાદ રાખવાનું છે કે સાંદ્ર HNO3માં 4 લઈ લેવાના, આ 4 લઈ લેવાના, અને એ વખતે આ એક જ બને, NO2 2 બને અને પાણીના અણુ 2 બને, બરોબર. તો પેલામાં 38 ને આમાં 14, બરોબર. એ પ્રમાણે પછી પાછળ આ 2 NO તો બને જ, આ 2 NO ના 2 NO2 બને, એટલું યાદ રાખવાનું. તો ખબર પડી. આ પ્રશ્ન ગઈ સાલ પણ 2020માં પૂછાઈ ગયો છે. આ પ્રશ્ન કેવી રીતના પૂછાય ખબર? સીયુની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા કયો નાઇટ્રોજનનો ઓક્સાઇડ પેદા થાય છે અને સાંદ્ર સાથે. તો એ વખતે આપણે વિચારવાનું કે પાણીની વધુ હાજરીના કારણે આ પ્રબળ રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન આંકમાં વધારે ઘટાડો કરે છે. કેટલા એકમનો ઘટાડો કરે છે? 3 એકમનો, જ્યારે આમાં 1 એકમનો. તો આટલું જ યાદ રાખવાનું, ગોખવાનું નહીં. ખબર પડી? ચલો, એવી રીતે Zn સાથે હવે જોજો, Cu અને Zn બે વિચારીએ તો આ પ્રબળ રિડક્શન કરતા, સોરી, આ નિર્બળ રિડક્શન કરતા છે. લે પક્ષામે એલહેન્ડ બબાલ જીવન કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, હાય કોપરની કે ચાંદીની બકા ફૂલ. એ ટ્રીક પ્રમાણે ઉપરથી નીચે તરફ જેમ રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે, રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે તો આ ઓક્સિડેશન કરતા થયો, આ રિડક્શન કરતા થયો. એટલે કે ટૂંકમાં આને કાઢીને આપણે આને રિડક્શન કરતા તરીકે પણ લખીએ તો આ પ્રબળ રિડક્શન કરતા થયો. શું થયો? પ્રબળ. તો જો હવે ઝીંક સાથે પ્રક્રિયા કરીએ તો ઝીંક સાથે પણ આપણે પ્રક્રિયા સાંદ્ર અને મંદ સાથે કરીએ તો Zn પ્લસ HNO3 મંદ અને Zn પ્લસ HNO3 સાંદ્ર. બોલો શું થશે? બોલો વિચારો. તો Cu કરતા પ્રબળ રિડક્શન કરતા છે. જો Cu ની હાજરીમાં આપણે મંદ HNO3 લીધો તો ત્યારે N +5 થી +2 થયો હતો અને સાંદ્ર લીધો તો ત્યારે N +5 થી +4 થયો હતો. એટલે કે એ વખતે આ પ્રબળ રિડક્શન કરતા તરીકે હતો, આ નિર્બળ રિડક્શન કરતા તરીકે હતું, બરોબર. તો હવે તમે વિચારો, આ તો Zn છે એ મંદ HNO3 અને બોલો Zn સાંદ્ર HNO3 શું થશે? તો અહીંયા N આપણે લઈ લઈએ તો +5 તો છે જ, પણ Cu કરતા આ પ્રબળ રિડક્શન કરતા છે, Cu કરતા આ પ્રબળ રિડક્શન કરતા છે. તો એને +5 માંથી +2 કર્યા હતા ને તો આ +1 કરશે અને પેલા +4 કર્યા હતા તો એ +4 જ રાખશે, કારણ કે ત્યાં પાણીની માત્રા વધારે છે. એટલે અહીંયા એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે, અહીંયા નિર્બળ. તો આપણે એટલું જ યાદ રાખવાનું
કે ઝીંક જો અહીંયા મંદ HNO3 લીધો તો બોલો નિપજ તરીકે ZnNO3 ટ્વાઇસ પ્લસ અહીંયા +1 એટલે N2O લખવું પડે પ્લસ H2O. એવી રીતે બોલો અહીંયા તો ZnNO3 ટ્વાઇસ વત્તા NO2 એમના એમ વત્તા H2O. ખબર પડી? તો હવે બેલેન્સ જાતે કરી દેવાનું. તો ખાસ આ બે બહુ પૂછાય છે, આ અને આ. મંદ HNO3 સાથે Zn અને મંદ HNO3 સાથે Cu હોય તો NO અને Zn હોય તો N2O. અને સાંદ્રમાં બંનેમાં NO2 જ નિપજ મળે છે. હવે આના પછી ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જોજો. તો ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરતો નથી, કારણ કે તો એ આપણે ભણી ગયેલા છીએ. ક્રોમિયમ અને એલ્યુમિનિયમની સપાટી ઉપર નાઇટ્રિક એસિડની હાજરીના કારણે એક ઓક્સાઇડનું સ્તર બાજી જાય, રક્ષણકારી કવચ. એટલે પહેલી 1-2 સેકન્ડ સુધી પ્રક્રિયા થાય, પછી એ રક્ષણકારી કવચ કર્ણ મેં નામ આપ્યું હતું, કેમિસ્ટ્રીના કર્ણ છે આ ક્રોમિયમ ને એલ્યુમિનિયમ. એ કવચ કુંડળ સાથે જન્મે છે, એટલે એમનું સરળતાથી ઓક્સિડેશન થતું નથી. તો હવે અધાતુઓની વાત કરીએ, ધ્યાન રાખજો. તો અધાતુઓમાં પહેલી હું લઈશ I2, પછી લઈશ કાર્બન, પછી લઈશ સલ્ફર અને ફોસ્ફરસ. તો જોજો આ બધા અણુ સ્વરૂપે આ રીતે હોય છે. બોલો એની HNO3 સાથે પ્રક્રિયા કરીએ બધાયની, તો આને સમજીને યાદ રાખશો તો યાદ રહી જશે. જો આગળ મેં તમને સમજાવી દીધું કે મંદ ધાતુ સાથે મંદ લઈએ તો કોપર હોય તો NO અને ઝીંક હોય તો N2O, સાંદ્ર લઈએ તો NO2 જ. હવે જોજો અહીંયા શું બને છે, તો બધાયમાં NO2 જ બને છે. બધાયમાં NO2 યાદ રાખી લેવાનું, બરોબર? બધાયમાં NO2 બને. પછી જો I લીધો હોય તો HiO3 હાઇડ્રો આયોડિક એસિડ બને. કાર્બન લીધો હોય તો CO2, પછી સલ્ફર લીધો હોય તો H2SO4, અને નાઇટ્રોજન લીધો હોય ફોસ્ફરસ લીધો હોય તો H3PO4. જો બધાના એસિડ જ બન્યા, ઓક્સો એસિડ બન્યા. આ આયોડિનનો ઓક્સો એસિડ કહેવાય, આ કાર્બનનો ઓક્સો એસિડ, કારણ કે CO2 એ ઓક્સાઇડ પણ એસિડિક છે. એવી રીતે આ અને આ પણ, અને બાકીની નિપજ પાણી બને. તો આ રીતે યાદ રાખશો તો સરળતાથી યાદ રહેશે, બરોબર? આને બેલેન્સ કરવાની જરૂર લાગતી નથી, થઈ જાય એવા છે, પણ તોય તમારે યાદ રાખવા પડે, કારણ કે બહુ અઘરી વસ્તુ છે. તો જોજો આમાં તમારે શું યાદ રાખવાનું, આ બધાની સંખ્યા તો એક જ છે, પણ અહીંયા 10, 4, 48 અને 20 આ યાદ રાખો. સામે NO2ની સંખ્યા યાદ રાખો એકલી, તો NO2માં એના 10, 4, 48 અને 20, બરોબર? હવે આટલું હોય તો તમે બાકીનું બેલેન્સ કરી શકો, કારણ કે આ બાજુ બેલેન્સ થઈ ગયું, આમાં એક રકમ જાણીએ છીએ. ચલો પછી આમાં તો 1, 2, 4 અને 8 આ રીતે બમણા કરતો જવાનું. 1ના બમણા 2, 2ના બમણા 4 ને 4ના બમણા 8. તો આ રીતે તમે કરશો, ખબર પડી? તો ખબર પડશે તમને. પછી પાણીના અણુઓની બહુ જરૂર નથી. ઓકે, તો આ પ્રક્રિયાઓનો ઓર્ડર તમે પહેલી કાર્બન લઈ લો, જોજો, પછી આ લો, પછી આ લો, અને છેલ્લે આ લો, એટલે તમારો બધો ક્રમ આવી જશે. જો 4, 10, 20, 48, પછી 1, 2, 4, 8 બમણા કરીને, એટલે તમારી બેલેન્સ થઈ જાય પ્રક્રિયા. ગોખવાની મેથડ ઓછી થઈ જાય. ઓકે, તો એ પ્રક્રિયાઓ પણ બદલી નાખજો. તમારા પેમ્ફલેટમાં હું બદલીને આપી દઈશ, બરોબર? ચલો એના પછી તો અહીંયા તમારો પ્રશ્ન પૂરો થઈ ગયો. જોજો ભાઈ, મેં બહુ જ સમય લીધો છે, બહુ જ એટલે અડધો કલાક લીધો આ પ્રશ્ન સમજાવવામાં, કારણ કે આમાંથી બહુ જ MCQ પૂછાય છે, બરોબર? ચલો એના પછી કેટલાક SQ છે જે ફટાફટ હવે ચાલી જશે. બોલો Cuની મંદ HNO સાથેની પ્રક્રિયામાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો NO. એ રીતના Znની મંદ HNO3 સાથેની પ્રક્રિયામાં N2O. બોલો Cu અને Zn બંનેની સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયામાં NO2, બરોબર? પછી તો SQ 32, 35 સુધી ચાલ્યા. 36 બોલો વાયુ અવસ્થામાં નાઇટ્રિક એસિડમાં ONO બંધકોણ કેટલાનો હોય? તો 120. ત્યાં 130 મારે જોવું પડશે, ભૂલ છે જ, જોઈ લઈશું. 130નો હોય છે. પછી વાયુ અવસ્થામાં નાઇટ્રિક એસિડમાં HON બંધકોણ કેટલો હોય છે? તો 102 અંશનો.
પછી ધાતુઓ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી નિપજનો આધાર કોની ઉપર છે? તો બે વસ્તુ ઉપર, એક તો ધાતુની રિડક્શન કરતા સ્વભાવ એટલે ધાતુનો સ્વભાવ અને તાપમાન અને એસિડની સાંદ્રતા. પછી કઈ ધાતુઓ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા અથવા તો દ્રાવ્ય થતી નથી? તો જવાબ આવે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ, કારણ કે તે પોતાની સપાટી ઉપર રક્ષણકારી કવચ બનાવી દે છે. ઓકે, ચલો એના પછી વલય કસોટી દ્વારા કયા, હવે જો નવો પ્રશ્ન આવ્યો, વલય કસોટી દ્વારા કયા આયનની હાજરી પુરવાર થાય છે? તો NO3-. તો આપણો આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 11C. જોજો 11C લખું છું, નાઇટ્રિક એસિડના ઉપયોગો જણાવો. તો ધ્યાન એ રાખજો. તો નાઇટ્રિક એસિડ સૌથી પહેલા એમોનિયમ નાઇટ્રેટ, જોજો HNO3 એ એમોનિયમ નાઇટ્રેટ ખાતર છે. પછી નાઇટ્રોગ્લિસરીન વિસ્ફોટક છે. પછી ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન એ પણ વિસ્ફોટક છે. તથા પાયરોટેનિક્સ જેને કહેવાય ફટાકડા ઉદ્યોગમાં, એટલે કે ફટાકડા ઉદ્યોગ, પાયરોટોનિક્સ એટલે ફટાકડા ઉદ્યોગમાં વપરાતા રસાયણો અને અન્ય નાઇટ્રેટ સંયોજનો, અન્ય નાઇટ્રેટ સંયોજનોની બનાવટમાં પહેલો તો ઉપયોગી છે. બરોબર. બીજો ઉપયોગ HNO3 એ સ્ટેનલેસ સ્ટીલ, જે સ્ટેનલેસ સ્ટીલ આપણે વાપરીએ છીએ એના ઉપચાર માટે અને ધાતુ નિક્ષારણ, એને ચમક આપવા માટે બરોબર ઉપયોગી છે. પછી HNO3 એ રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે, એટલે કે ઓક્સિજન પૂરક તરીકે કમ્પ્લેટ ઉપયોગી છે. તો આટલું તમારે યાદ રાખવું પડે, આના માટે બીજો કોઈ જ રસ્તો નથી. ચલો એના પછી 11D ની વાત કરીશું. તો જો પ્રશ્ન નંબર 11D એનું વિધાન આ રીતનું છે, નાઇટ્રેટ આયન એટલે કે NO3- આયનની પરખ માટેની વલય કસોટી સમજાવો. વલય કસોટી સમજાવો. જોજો હવે તો તમે અકાર્બનિક પૃથ્થકરણના પ્રયોગો તમારે કરવાના આવશે લેબોરેટરીમાં, બરોબર. અને એની અંદર NO3- આયન હાજર છે કે નહીં એના માટે આ વલય કસોટી કરવામાં આવે છે. તો પ્રયોગશાળામાં અકાર્બનિક પદાર્થના ગુણાત્મક પૃથ્થકરણ અથવા તો ગુણદર્શક પૃથ્થકરણ દરમિયાન આપેલા અકાર્બનિક સંયોજનમાં NO3- આયનની હાજરી પુરવાર કરવા માટે વલય કસોટી કરવામાં આવે છે. આપણે ગુજરાતીમાં એને વીંટી કસોટી પણ કહીએ છીએ ઘણી વખત, વીંટી કસોટી.
તો આ કસોટીમાં શું કરવામાં આવે? તો NO3 માઇનસ આયન ધરાવતા જલીય દ્રાવણમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટ એટલે કે FeSO4 નું જલીય દ્રાવણ ઉમેરવામાં આવે છે. બરોબર. ત્યારબાદ ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલ ઉપર સ્પર્શીને સાંદ્ર H2SO4 ઉમેરવામાં આવે છે. જોજો અહીંયા હું તમને આકૃતિ દ્વારા સમજાવીશ. આ રીતે ટેસ્ટ ટ્યુબ ત્રાસી રાખવાની. બરોબર. આ ટેસ્ટ ટ્યુબમાં તમે આ પહેલું જે છે NO3 માઇનસ આયન અને FeSO4 નું મિશ્રણ છે. હવે અહીંથી પીપેટ અથવા તો કાચના સળિયા વડે એક અહીંયા ટીપે એટલે કે ધીમે ધીમે અહીંયાથી આમ સીધું નહીં પડવા દેવાનું, આમ ધીમે ધીમે અહીંયા જવું જોઈએ. એટલે શું થશે? એ સલ્ફ્યુરિક એસિડનું અહીંયા સ્તર રચાશે આની ઉપર, અને નીચે શેનું સ્તર હશે? તો પેલા FeSO4 અને NO3 માઇનસ આયનનું. આથી બોલો શું લખીશું? ઉમેરવામાં આવે છે. આથી અહીંયા જોજો, જરૂર પડે તો આ મિશ્રણને ઠંડુ પણ કરવામાં આવે છે. કેમ ભાઈ? તો ધ્યાન રાખજો, પાણીની અંદર સલ્ફ્યુરિક એસિડ દાખલ થવાની પ્રક્રિયા, સલ્ફ્યુરિક એસિડ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એમાં સરળ ઝડપથી આયનો છૂટા પડશે અને ઉર્જા મુક્ત થાય છે, એટલે ટેસ્ટ ટ્યુબ ખૂબ જ ગરમ થઈ જાય છે. તો ઘણી વખત જરૂર પડે તો મિશ્રણને ઠંડુ પણ કરવામાં આવે છે. હવે મિશ્ર દ્રાવણ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એસિડના સ્તરોની સંપર્ક સપાટી ઉપર નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. સંપર્ક સપાટી ઉપર નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે અને આ સંપર્ક સપાટી જેને આંતરપૃષ્ઠ પણ કહેવાય, આગળ ભણી ગયા 5મા પૂઠો. તો આ સપાટી ઉપર જોજો, હવે અહીંયા ચોપડીમાં નામ ખોટું છે. ચોપડીમાં આનું નામ ખોટું છે એટલે મેં પેમ્ફલેટમાં સુધારો કરી દીધો છે, પણ ચોપડીમાં તો ખોટું છે, મને ખબર છે. તો આ સંપર્ક સપાટી ઉપર પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ આયન 1 સંકીર્ણ બને છે, જે બદામી અથવા કથ્થાઈ રંગનું હોય છે. આથી સંપર્ક સપાટી ઉપર અથવા તો આંતરપૃષ્ઠ ઉપર, હું અહીં આંતરપૃષ્ઠ લખીશ, આથી આંતરપૃષ્ઠ ઉપર બદામી અથવા કથ્થાઈ, ભાઈ હું અહીંયા એટલે બે લખું છું કે ઇંગ્લિશમાંથી ગુજરાતી કરે ને ત્યારે આ બે શબ્દોનો અર્થ એક જ થાય છે. બ્રાઉન એટલે કથ્થાઈ એ કહેવાય ને બદામી એ કહેવાય. તો રંગના વલય એટલે અહીંયા લખીશું આપણે વીંટી ની રચના થાય છે. જોજો, આ વીંટી ક્યારે રચાય? તો તમે લીધેલા અકાર્બનિક પદાર્થમાં NO3 માઇનસ આયન હાજર હોય તો, બાકી આ વીંટી રચાય નહીં. બરોબર. એટલે કે જો વીંટી રચાય તો તમે લીધેલા અકાર્બનિક પદાર્થમાં NO3 માઇનસ આયન હાજર છે એવું પુરવાર થાય. હવે ધ્યાન રાખજો, અહીંયા શું પ્રક્રિયા થાય છે? તો આપણે નીચે લખીએ છીએ NO3 માઇનસ એક્વિયસ વત્તા 3Fe+2, જોજો, વત્તા 4H+ gives NO ગેસ વત્તા 3Fe2+ વત્તા 2H2O
લિક્વિડ. જોજો હવે આમની વચ્ચે પ્રક્રિયા થાય છે. આમની વચ્ચે પ્રક્રિયા થાય. હવે એનો ધ્યાન રાખજો, નાઇટ્રોજન અને ઓક્સિજન એ શું કરે છે? તો આની સાથે હવે આમાંથી જો આગળ પ્રક્રિયા કેવી થાય, તો આ બંને જણા પહેલાં ભેગા થાય અને Fe(H2O6+2) આયન બનાવે છે. સોરી, મારી ભૂલ થઈ. પ્રક્રિયા પાત્રમાં પડ્યું રહેલું Fe+2 અને ઉત્પન્ન થતું પાણી એ આ બનાવે અને એની સાથે આ NO માઇનસની NO ગેસની પ્રક્રિયા થાય. હવે આ એક વિચિત્ર પ્રક્રિયા છે. આ એક વિચિત્ર પ્રક્રિયા એટલા માટે કે અહીંયા NO તટસ્થમાંથી ધન વીજભારિત બને છે. જોજો, NO શું કરે છે? તટસ્થમાંથી ધન વીજભારિત બને છે, એટલે કે પોતાનો એક ઇલેક્ટ્રોન Fe ને આપી દે છે. એટલે જોજો અહીંયા શું થશે? Fe પછી H2O5 બરોબર, અને NO અને ઉપર પાછો વીજભાર તો 2+ જ રહે છે, વત્તા પાણીનો એક અણુ મુક્ત થાય છે, H2O લિક્વિડ. તો ધ્યાન રાખજો, આપણે આમાંથી શું શીખવાનું છે? એક MCQ છે. તો આ પ્રક્રિયામાં NO અહીંયા બીજા સ્ટેપમાં પોતે ઇલેક્ટ્રોન ઘુમાવી ધન વીજભાર ધારણ કરે, એટલે પ્લસ આનો અને પ્લસ આનો, એક પ્લસ આનો ને એક પ્લસ આનો, એટલે અહીંયા નામકરણમાં +1 આવે છે. ભાઈ આ રહ્યું એ નામ ઘણી વખત પૂછાઈ ગયું છે MCQમાં, તો ખાસ યાદ રાખજો. એવું રીતે પ્રશ્ન પૂછાય કે નાઇટ્રેટ આયનની પરખ કસોટીમાં રચાતા વલયનું IUPAC નામ જણાવો, તો પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ આયન 1. ઓકે, પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ. જો ધન આયનો એટલે નિયન લાગે, મેં તમને કહ્યું હતું, તો આયન 1. તો અહીંયા તમારી વલય કસોટી પૂર્ણ થઈ. હવે જો આના ઉપરથી કેટલાક SQ છે એની વાત કરી લઈએ. તો વલય કસોટીમાં બનતા સવર્ગ આયનનું IUPAC નામ જો આવી ગયું, પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ આયન 1. ચલો, એના પછી વલય કસોટીમાં બનતા સવર્ગ આયનનું આણ્વીય સૂત્ર, તો એ પણ આવી ગયું કમ્પ્લીટ. તો 2 SQ છે. હવે આપણે લઈશું પ્રશ્ન નંબર 12. તો પ્રશ્ન નંબર 12નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 12નું વિધાન આ રીતનું છે કે ફોસ્ફરસના અપર રૂપે વિશે નોંધ લખો. તો ફોસ્ફરસના અપર રૂપો વિશે નોંધ લખો, આવો પ્રશ્ન છે. બરોબર, તો ધ્યાન રાખજો, એનો આપણે જવાબ લખીએ છીએ. તો સૌથી પહેલાં પરિચયમાં લખીશું ફોસ્ફરસના 3 અપર રૂપો અનુક્રમે. તો બધું લખીને આ રીતે ફોસ્ફરસના અનેક અપર રૂપો પ્રાપ્ત થાય છે. પહેલું તો એવું લખવાનું, અનેક અપર રૂપો પ્રાપ્ત થાય છે. જે પૈકી, બોલો, જે પૈકી સફેદ ફોસ્ફરસ, સફેદને ઘણી વખત પીળો પણ કહેવામાં આવે છે, યાદ રાખજો, પીળો, સફેદને પીળો, પછી લાલ ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. કાળો ફોસ્ફરસ એ ફોસ્ફરસના 3 અગત્યના અપર રૂપો છે. 3 અગત્યના અપર રૂપો છે. ઓકે, એમાં સૌથી પહેલાં આપણે નોંધ લખીશું સફેદ ફોસ્ફરસ વિશે. તો સફેદ ફોસ્ફરસ અથવા ઘણી વખત પીળો પણ, બોલો, તેનું આણ્વીય સૂત્ર P4 છે. બરોબર, એના પહેલાં ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી દઈએ. આ એનું આણ્વીય સૂત્ર. પછી ભૌતિક ગુણધર્મોમાં તે સફેદ મીણ જેવો પારભાષક, સફેદ મીણ જેવો પારભાષક ઝેરી ઘન પદાર્થ છે. બરોબર, ઝેરી ઘન પદાર્થ છે. તે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. બરોબર, તે પાણીમાં અદ્રાવ્ય પરંતુ, અને તે અંધારામાં ચળકે છે. ચળકે છે એના માટે શબ્દ વાપર્યો છે પ્રદીપ્ત થાય છે. શું લખ્યું છે?
સંદીપ્ત લખ્યું છે તો સંદીપ્ત થાય છે, બરોબર. તો આ એના ભૌતિક ગુણધર્મો થયા. હવે રાસાયણિક ગુણધર્મોમાં જોઈ લઈએ. તો રાસાયણિક ગુણધર્મોમાં સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં, તેને નિષ્ક્રિય વાતાવરણમાં NaOH માં ઓગાળવામાં આવે તો નીચે પ્રમાણે પ્રક્રિયા થઈ ફોસ્ફીન એટલે PH3, ધ્યાન રાખજો બહુ ઝેરી વાયુ છે, અને સોડિયમ હાઇપોફોસ્ફાઇટ બને છે. આપણે અહીંયા પ્રક્રિયા લખી દઈશું P4 + 3 NaOH બરોબર એક્વિયસ વત્તા 3H2O લિક્વિડ. ભાઈ આ બધી પ્રક્રિયાઓ તમારે ગોખવાની છે. તો PH3 + 3NaH2PO2 એક્વિયસ. તો આ સોડિયમ હાઇપોફોસ્ફાઇટ થયું અને આ ફોસ્ફીન થયું, બરોબર. તો આ થયા એનું ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. ઓકે, હવે એના બંધારણની વાત કરીશું. તો અહીંયા હું જગ્યા કરીશ થોડી, બરોબર. તો ધ્યાન રાખજો તેનું બંધારણ થોડું વિશિષ્ટ છે. તો સીધું આપણે પેલા શબ્દોમાં લખીશું. P4 ના બંધારણ, તેનું આણ્વિય સૂત્ર P4 છે. ધ્યાન રાખજો, આપણે ફરીથી લખીએ. સફેદ ફોસ્ફરસનું આણ્વિય સૂત્ર P4 છે અને તેના બંધારણમાં દરેક P પરમાણુ અન્ય 3 P પરમાણુ સાથે જોડાયેલો હોય છે. આથી તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિશિષ્ટ અથવા તો ખાસ પ્રકારનું સમચતુષ્ફલકીય બંધારણ બનાવે છે અથવા તો ધારણ કરે છે. તો જો આના બંધારણમાં તમારે પતંગ દોરી દેવાનો છે, આ રીતે. અત્યારે ઉત્તરાયણ નજીક છે એટલે યાદ રહેશે. બોલો, એ આ રીતે 4 ખૂણે 4 P દોરી કાઢવાના. પતી ગયું, પતંગ તૈયાર આપણો. જો એમાં દરેક P અન્ય 3 P સાથે જોડે. આ P 1 2 3 સાથે, બરોબર. હવે ધ્યાન રાખજો, આથી P4માં હવે Pની ઇલેક્ટ્રોન રચના, બોલો શું હોય? નિયોન કમ્પ્લીટ 3s2 3p3 છે. આથી P4માં દરેક P પરમાણુ ઉપર sp3 સંકરણ ઉદ્ભવે છે. કેમ ભાઈ? ધ્યાન રાખજો, સમજાવી દઉં. બોલો, Pની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 5માંથી 2 અબંધકારક તરીકે પડ્યા રહ્યા, 3 સાથે 3 P જોડાયા. જુઓ, તો અહીંયા અબંધકારક પડી રહ્યું હશે, એવી રીતે અહીંયા અબંધકારક પડી રહ્યું હશે, અહીંયા પડી રહ્યું હશે, અહીંયા પડી રહ્યું હશે, બરોબર. એટલે એ અણુ થયો Ab3E પ્રકારનો અને તેથી sp3 સંકરણ ઉદ્ભવે છે. આથી તેના બંધારણમાં PPP બંધકોણ કેટલાનો હોવો જોઈએ? 109:28 હોવો જોઈએ. પરંતુ સાહિત્ય PPP બંધકોણ 60° હોય છે. કેવો હોય છે? 60° થઈ જાય છે. આ ખૂણો 60°. કેમ? તો તમે આ રીતે 4 પેન્સિલો 4 પેલા બિંદુ લઈ અને જોડો તો એક સમચતુષ્ફલક બનશે. સમચતુષ્ફલકમાં
બે ખૂણા વચ્ચેનું એકદમ સમચતુષ્ફલક બનશે. તો ત્યાં ખૂણો કેટલાનો થઈ જાય? આપણે જે ત્યાં સમચતુષ્ફલક લેતા હતા ને અહીંયા કેન્દ્રનો ખૂણો ગણતા હતા. અહીંયા ખૂણા ઉપરના ખૂણા જોવાના હોય છે. આથી તેના બંધારણમાં દરેક પી પરમાણુની sp3 સંકર કક્ષકોનું શીર્ષથી શીર્ષ એટલે કે છેડેથી છેડે સંમિશ્રણ થતું નથી. આથી આ બંધ રેખીય ના હોતા વળેલા હોય છે. એટલે કે તેમાં અવકાશીય સ્ટ્રેઇન, હવે સ્ટ્રેઇનનું ગુજરાતી હું નહીં કરી શકું, અવરોધ ના કહેવાય પણ અવકાશીય ખેંચાણ બળ પેદા થાય છે. આથી આ બંધ પ્રમાણમાં નબળા હોય છે. કેવા હોય છે? નબળા. આથી P4 સક્રિય હોય છે. બરોબર. આથી સામાન્ય પરિસ્થિતિમાં અન્ય ઘન પદાર્થો કરતા સામાન્ય પરિસ્થિતિમાં અન્ય ઘન પદાર્થોની સાપેક્ષે તે વધુ ક્રિયાશીલ હોય છે અને તે વાતાવરણના O2 સાથે સંયોજાય. જોજો આપણે P4 + O2 gives P4O10. બરોબર. ફોસ્ફરસ એટલે કે P4O10 બનાવે છે જેના સફેદ ધુમાડા ઉત્પન્ન થાય છે. એટલે કે આ સળગે છે, આ સળગ્યો કહેવાય. હવે જોજો આપણે પહેલી થિયરી પૂરી કરીને પછી એક બીજી વસ્તુ જોઈએ. હવે આ આટલો બધો સક્રિય છે તો એનો સંગ્રહ કઈ રીતે કરવો? જો બંધારણ પૂરું થઈ ગયું, હવે સંગ્રહની વાત કરીએ તો આ સફેદ ફોસ્ફરસને કેટલા દિવસો સુધી નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને, હવે જોજો એને આપણે સંગ્રહિત તો ના શકીએ એટલે એને શેમાં ફેરવી દઈએ છીએ? અથવા તો પાણીમાં સંગ્રહ કરી શકાય. પાણીમાં એને મુક્ત ઓક્સિજન મળે નહીં એટલે આ પ્રક્રિયા ના થાય. તો સંગ્રહ જોજો, તો સફેદ ફોસ્ફરસને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. હવે જો પાણીમાં સંગ્રહ કરીએ ને ત્યારે પાછું એક લોચો વાગે છે, ત્યાં ફોસ્ફોરિક એસિડ બની જાય છે. બરોબર. તો એ પણ પછી બહુ વાંધો નથી આવતો, પણ આપણે એટલે કે અહીંયા એનો સંગ્રહ તો કરી જ નથી શકાતો. લાંબો સમય નહીં, થોડા સમય માટે સંગ્રહ હોય તો ચાલે, પણ લાંબો સમય એનો સંગ્રહ થાય નહીં. હવે લાંબો સમય સંગ્રહ કરવો હોય તો એને શું કરવાનું? તો 573 કેલ્વિન તાપમાને નિષ્ક્રિય વાતાવરણમાં જોજો, એટલે કે ઓક્સિજન ના હોય તેવા વાતાવરણમાં ગરમ કરતા તે બહુલક સ્વરૂપ ધરાવતા તે ગરમ કરવામાં આવે ત્યારે P4 અણુઓનું પોલિમરાઇઝેશન થઈ તો કરતા તેનું પોલિમરાઇઝેશન થઈ બોલો શું બની જાય છે? તો લાલ ફોસ્ફરસ બને છે. લાલ ફોસ્ફરસ બને છે. ઓકે. તો અહીંયા તમારો પીળો ફોસ્ફરસ પૂરો થયો આ પાઠમાં. બરોબર. બીજું આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. એ પહેલાં એટલે કાળોને જે છે એ પછી લઈશું લાલ. એ પહેલાં આનું એક કારણ તમને હું જણાવીશ કે જૂના જમાનામાં ગામડામાં લોકો સ્મશાન આગળથી રાત્રે નીકળવામાં ડરતા હતા. તો એના માટે જવાબદાર આ પ્રક્રિયા હતી. આપણા જોઈન્ટ્સની અંદર ફોસ્ફરસ હોય અને ફોસ્ફરસ જ્યાં સુધી એને ઓક્સિજન ના મળે, જ્યાં સુધી ચિતા સળગતી હોય ત્યાં સુધી તો આજુબાજુમાં આગ હોય એટલે ઓક્સિજન મળે નહીં. પણ એ ચિતા ઠંડી પડી જાય, રાતનો ટાઈમ હોય અને પછી ત્યાંથી કોઈ વટે માર્ગો નીકળ્યો હોય ને એને ઓક્સિજન ઠંડા 15 ડિગ્રી ટેમ્પરેચર હોય, આ 15 ડિગ્રી ઝડપથી સળગે છે. તો
ત્યાં એ સળગે એટલે ભડકો થાય, એટલે પેલો જે વટેમાર્ગુ નીકળ્યો ને સ્મશાન આગળથી, એમ કે એ ડોશીમાં થયા કે દાદા થયા, એટલે એ ભૂત નામની વાયકા ફોસ્ફરસ હતું. એ ભૂત ત્યાં સ્મશાનમાં જે ભડકા થવા પાછળ જવાબદાર આ ફોસ્ફરસ હતું. હવે જોજો એનો વિકલ્પ આપણા બુદ્ધિશાળી લોકોએ કાઢેલો જ હતો. આપણે જે હિન્દુ શાસ્ત્રમાં અસ્થિફૂલ પધરાવીએ છીએ એ અસ્થિફૂલ વાસ્તવમાં જોઈન્ટ્સ છે, અને આપણા શરીરમાં સૌથી વધુ મૂવમેન્ટ કરતો કોઈ જોઈન્ટ હોય ને તો આ પગની નીચેની જે જોઈન્ટ છે ને એ રહે, બરાબર. તો ત્યાં ફોસ્ફરસ વધારે હોય, એટલે એ ફોસ્ફરસ પડ્યો રહે ને તો પાછું તો એને એ અસ્થિફૂલ આપણે લઈ લઈએ છીએ અને નદીમાં પધરાવીએ છીએ, બરાબર. તો આ બધું આપણું વિજ્ઞાન જ છે ભૂતકાળનું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.